અતિભારે વરસાદ પડી રહ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। આપણે જોયું કે ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। લોકોને પોતાના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે અત્યારે હાલ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અત્યારે હાલ ગાંધીનગરમાં આજ વરસાદી માહોલને લઈને અને જે તબાહી બોલાઈ છે એ જ વાતને લઈને સમીક્ષા બેઠક કરી છે। આ બેઠકની અંદર વરસાદને કારણે જે પરિસ્થિતિને નુકસાન પહોંચ્યું છે દરેક વિષયને લઈને ચર્ચાઓ થઈ રહી છે। પણ એની પહેલા વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ઘણા બધા એવા વિસ્તારો છે કે જે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એના જ પગલે ક્યાંક જનજીવન છે તે પણ ખોરવાઈ ગયું છે। વાત કરવામાં આ વિષયને લઈને તો ક્યાંક મેઘરાજાએ અત્યારે હાલ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે। વલસાડની અંદર આબ ફાટ્યું છે। ઉમરગામ તાલુકામાં લગભગ 35.67 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। કપડાની અંદર પણ 29 ઇંચ વરસાદ છે અને દરેક જગ્યાએ અત્યારે હાલ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। સુરતમાં ખાડીઓ અત્યારે હાલ ઓવરફ્લો થઈ ગઈ છે। ઘણા બધા જગ્યાએ અત્યારે હાલ જળમગ્ન વિસ્તારો બની ગયા છે। ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસથી જ ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો હતો અને સવારે 9 વાગ્યા પછી મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ છે તે શરૂ કરી હતી। પશ્ચિમ વિસ્તારના બોપલ, જોધપુર, સેટેલાઇટ, એસજી હાઈવે, આંબાવાડીમાં માત્ર 1 કલાકમાં 2 ઇંચ જેટલો ભારે વરસાદ છે તે ખાબક્યો હતો। ધોધમાર વરસાદને કારણે બોપલમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા। ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ ક્યાંક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। વાહન વ્યવહાર પણ અત્યારે હાલ ક્યાંક બંધ કરી દેવામાં આવ્યો છે। અંડરબ્રિજ છે એના ઉપર પણ અત્યારે હાલ બંધ કરવાની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે, જેથી કરીને જે લોકો અવરજવર કરી રહ્યા છે તે લોકો ફસાઈ ના જાય। બીજી બાજુ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં, તો અત્યારે હાલ ભારે વરસાદને કારણે હવામાન વિભાગે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત અત્યારે હાલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક છે તે યોજીને રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। તેમણે સુરત, વલસાડ અને નવસારીના કલેક્ટરો સાથે સીધી જ વાતચીત કરીને વહીવટી તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેવા માટે પણ અત્યારે હાલ ક્યાંક વાત કરી છે। એટલે જે રીતે અત્યારે હાલ પરિસ્થિતિ છે તે દર્શાઈ રહી છે અને જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સૌથી પહેલા તો ગુજરાતમાં આજે ભારે વરસાદ પડ્યો છે અને જ્યાં તબાહી મચી છે દ્રશ્ય ઉપર નજર કરીએ। राजूभाई राजूभाई वीडियो बना लो, निकल के એનો વિશે કરી લો એટલે આપણે
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર નદી છે ગંગાની ભયજનક સપાટીના ઉપર વહી રહી છે. વલસાડનો જે આ છીપવાડ અને જે દાણા બજાર વિસ્તાર છે તે કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપણી પાસે છે તે જે પહેલા માળ છે એના જે પાણી છે તે છીપવાડ વિસ્તારમાં ભરાઈ ગયા છે. જાણે રસ્તાઓ ઉપર નદી વહી રહી છે અને જે લખી ગયા છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પોતાના ઘરોમાં ફસાયા છે. પાણીની સ્પીડ કેટલી જોરદાર છે. બહુ સ્પીડમાં છે. નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિસ્તાર છે વલસાડનો દાણા બજાર, જે કહી શકાય કે વલસાડની ભૂખ મિટાવે છે એવું આ અન્નનો વ્યાપ છીપવાડ અને દાણા બજાર વિસ્તાર. પાણીની તારાજી કેવા પ્રકારની હોઈ શકે છે, જે પાણી જીવન આપે છે, છડીઓને ડુબાડી દે છે. આપ જોઈ શકો છો મારુતિ વાન લગભગ પાણી ડૂબી ગઈ છે. આ તો હજી શરૂઆતી વિસ્તાર છે. અંદરોની વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પાણી દુકાન લોકોની વ્યક્તિ ડૂબી જાય એટલું પાણી છે. આપ જોઈ શકો છો જે ગ્રાઉન્ડ અડધા શટર અત્યારે પાણીમાં છે. માત્ર હવે જોઈ શકાય વલસાડ નગરપાલિકાએ રાત્રિ સ્થળાંતરિત પણ કર્યા. વેપારીઓએ પણ રાત્રે આવીને પોતાનો સામાન બચાવવાની કોશિશ કરી. અત્યારે આપણી સાથે છે વલસાડ નગરપાલિકાના પૂર્વ મોડી રાતથી વરસાદ વરસાદ છે. આજે એક આનંદની વાત એ છે કે નગરપાલિકા અને વહીવટીતંત્ર લોકોની સેવા કરવામાં ખૂબ તત્પર છે અને સવારથી જે પ્રમાણે લોકોના દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે, કેટલો સેજ મોકલતા હો છો, પરંતુ સ્થિતિ એવી હતી કે કંઈ કરી શકે એમ જ નથી. શું બચાવી શક્યા લોકો? ઘણા બધા ટ્રી લગભગ અડધાથી પોણા કલાકમાં એટલું બધું પાણી આવી ગયું કે લોકો કંઈક તમે જોઈ રહ્યા છો લગભગ અડધાથી પોણા ભાગની દુકાનો બધું પાણીથી ભરાઈ ગયું. વલસાડનું દાણા બજાર ગંભીર, તંત્ર પ્રયાસ ચોક્કસ કરી રહ્યા છે. નેતા જેટલો નથી માલ મને કિલો બાવીમાં આવેલું છે. સાહેબ મેં કઈ ઉભરી પેલો જરાક આવે હા ઇન્ટરવ્યૂ કરવાનું છે. એક આવે અહીંયા કોણ રહેવાનું છે? અહીંયા કોણ રહેવાનું છે? પોલીસ વાળાને બોલાવી લો. હોમગાર્ડ 2 1 પોલીસ વાળા રાખો. હવે વાત કરીને હોટેલ જ છે. થોડું બહુ બગડી ગયું ચાલ ચાલે આખો દાડા પાણીમાં ને પાણીમાં.
आज रोज हमारे गांव के नज़दीक से पसार हो रही है कावेरी नदी पे भारी पूर आने से पुल के ऊपर से पानी जाने की वजह से पानी का दबाव बढ़ गया है और हमने रास्ता बंद करवाया है और सबको सलामती रखने के लिए बोल दिया है। सब गांव वालों को सरकार श्री का अनुसार के आदेश का पालन करने के लिए बोल दिया है।
આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.